જ્યોતિષની શાસ્ત્રની દુનિયામાં જન્મ તારીખનું ખૂબ જ વિશેષ મહત્વ છે. લોકોની જન્મ તારીખ પરથી તેનું ભવિષ્ય જાણવાની પદ્ધતિને અંકશાસ્ત્ર કહેવામાં આવે છે. આજે અમે કરિયર અને બિઝનેસ વિશે વાત કરવાના છીએ. મૂલન 1 થી 9 ના જાતકોને કયા કાર્યમાં શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત થશે? ચાલો જાણીએ કે તમારા માટે કયું કામ શ્રેષ્ઠ છે. પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હોય તો તમે તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશનને દબાવો, જેથી કરીને તમે અમારા આવનારા વિડીયોઝની સૂચના મેળવનાર પ્રથમ વ્યક્તિ બનો. તો ચાલો જાણીએ. લોકોની જન્મ તારીખ પર અંકશાસ્ત્ર આધારિત કામમાં સફળતા મેળવવાની પદ્ધતિ અંકશાસ્ત્ર કહેવામાં આવે છે. ચાલો જાણીએ કે તમારા માટે શ્રેષ્ઠ કામ શું છે. પ્રથમ નંબર, તમારા જન્મ તારીખ 1, 10, 19 અથવા 28 તારીખે હોય તો તમારા લાયક છે. આ લોકોને સરકારી કામ, વહીવટ, દવાઓ અને રાજકારણથી ફાયદો થાય છે. જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 1, 10, 19 અને 28 તારીખે થયો છે, તેમનો મૂળ નંબર 1 હશે. સામાન્ય રીતે તેમના શિક્ષણમાં અવરોધો આવતા જ રહે છે. આ લોકોને સરકાર, વહીવટ, દવા અને રાજકારણથી ફાયદો થાય છે. જીવનના આરંભથી જ કરિયરની શરૂઆત થઈ જાય છે. આ મૂલાંકના લોકોએ વિદ્યુત ઉપકરણો અથવા સર્જરી સંબંધિત વસ્તુઓના વ્યવસાયમાં પણ હાથ અજમાવવો જોઈએ. તેઓ તેમના દેશના રાજદૂત પણ બને છે અને વિજ્ઞાન અને ગુપ્તચર એજન્સીને લગતા કામમાં પણ સફળતા મેળવે છે. તેઓએ જ્વેલરીના વ્યવસાયમાં પણ પોતાનું નસીબ અજમાવવું જોઈએ. ઉપાય: સૂર્યની ઉપાસના કરિયરમાં સફળતા મેળવવામાં મદદ કરશે. અથવા તેમને આદિત્ય હૃદય સ્તોત્ર વાંચવો જોઈએ. દ્વિતીય નંબર, જન્મ તારીખ 2, 11, 20 અથવા 29 તારીખે હોય તો આપને ચંદ્ર સાથે સંબંધિત કામ માટે વાંચવામાં મળી શકે છે. તેઓ વૈવાહિક સમસ્યાઓ, નવા ઉદ્યાનો, કલા, સંગીત અને રસધ્વનિ વગેરેની સાથે જોડાયેલ ક્ષેત્રોમાં સફળ થાય છે. 2 મૂલાંક 2 લોકોનું કરિયર. જે જાતકોનો જન્મ કોઈ પણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો હોય, તેમનો મૂલાંક 2 છે. તેઓ ચંદ્ર સાથે સંબંધિત છે. આ લોકો ખૂબ જ મહેનતથી તેમનું શિક્ષણ પૂર્ણ કરે છે. તેમને કલા, શિક્ષા, નૌકાદળ અને ખાનપાનના ક્ષેત્ર લાભ આપે છે. તેઓ તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરે છે. તેમના કરિયરની શરૂઆતમાં વિલંબ થાય છે, પરંતુ સમયની સાથે બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. આવા લોકો હોટેલ મેનેજમેન્ટ, પત્રકારત્વ કે ટ્રાવેલ એજન્સીને લગતા કામમાં પોતાનું નસીબ અજમાવવું જોઈએ. આવા લોકોને પ્રોપર્ટીના બિઝનેસમાં કે સિલ્વર વર્ક કે ડેરીના કામમાં સફળતા મળે છે. ઉપાય: કરિયરમાં સફળતા માટે ભગવાન શિવની આરાધના કરો. ત્રીજો નંબર, જન્મ તારીખ 3, 12, 21, 30 અથવા 29 તારીખે હોય તો શબ્દ, લેખન, ભાષા, વક્તૃત્વ અને બોલચાલ સાથે જોડાયેલ ક્ષેત્રોમાં સફળ થાય છે. 3 નંબર, મૂલાંક નંબર 3 વાળા લોકોની કારકિર્દી. જે જાતકોનો જન્મ કોઈ પણ મહિનાની 3, 12, 21 કે 29 તારીખે જન્મેલા હોય છે, તેમનો સંબંધ ગુરુ સાથે હોય છે. આ લોકોને જ્ઞાનના જાણકાર માનવામાં આવે છે. તેથી તેમનું શિક્ષણ અને બૌદ્ધિક સ્થિતિ સારી છે. તેમને શિક્ષણ, ધર્મ, કાયદો, મીડિયા અને સહકાર ક્ષેત્રે લાભ મળે છે. તેમને કારકિર્દીની શરૂઆતમાં લાભ મળે છે. આવા લોકોને ઘણો સંઘર્ષ કરવો પડે છે. શિક્ષણ, સેવા પ્રદાતા, વકીલાત, પોલીસ, બેંક અથવા જાહેરાત ક્ષેત્રે તેમનું નસીબ અજમાવો. ઉપાય: કારકિર્દીમાં સફળતા માટે શ્રી હરિ વિષ્ણુની પૂજા કરો. ચોથો નંબર, જન્મ તારીખ 4, 13, 22, 31 તારીખે હોય તો આપણને વ્યાવસાયિક ક્ષેત્રમાં મળી શકે છે. બિઝનેસ, વ્યાપાર, નિર્માણ, કામગીરી, રહાઈશ, લોન વેપાર, ખેલાડી વગેરેની સફળતા માટે આ લોકો ઉત્તમ છે. મૂલાંક નંબર 4, કોઈ પણ મહિનાની 22 કે 31 તારીખે જન્મેલા જાતકો રાહુ સાથે સંબંધિત છે. સામાન્ય રીતે તેમના શિક્ષણમાં ઉતાર ચઢાવ આવે છે. તેઓ એક વસ્તુનો અભ્યાસ કરે છે અને કંઈક બીજું કરે છે. આ લોકો કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક, જ્યોતિષ, માર્કેટિંગ ક્ષેત્રે ઉત્તમ હોય છે. તેમની કારકિર્દી નાની ઉંમરે શરૂ થાય છે. તો આવા લોકોએ રેલવે ખાણોમાં કામ કરવું જોઈએ. આવા લોકોએ સહાયક તરીકે પણ કામ કરવું જોઈએ.
આવા લોકોએ એન્જિનિયર અથવા જ્યોતિષના શિક્ષણના કાર્યમાં પોતાનો હાથ અજમાવવો જોઈએ. જીવનની સફળતા માટે ભગવાન શિવની પૂજા કરો. 5મો નંબર, જન્મ તારીખ 5/14/23 તારીખે હોય તો માર્કેટિંગ, વ્યાપાર, આનંદપ્રિય કાર્ય, સાહિત્યિક કાર્ય, નાચણું ગાણું, પ્રવાસ, મુલાકાતો વગેરે માટે યોગ્ય હોય છે. મૂલાંક નંબર 5ના લોકોના કોઈપણ મહિનાની 5મી, 14મી, 23 તારીખે જન્મેલા લોકો બુધ સાથે સંબંધિત છે. આ ઉંમરના લોકોનું શિક્ષણ માધ્યમ છે. તેમના માટે બેન્કિંગ, ફાઇનાન્સ, માર્કેટિંગ અને વાણિજ્યનું ક્ષેત્ર ઉત્તમ છે. આ લોકો દરેક પ્રકારની પરિસ્થિતિને ખૂબ જ સારી રીતે મેનેજ કરી શકે છે. તેમની કારકિર્દી શરૂઆતમાં અલગ હોય છે, પરંતુ પછીથી તેઓ તેમની કારકિર્દી બદલીને સારી જગ્યા લઈ લે છે. આ મૂળાંક નંબરના લોકો વીમા, લેખન, પ્રકાશ, પરિવહન અથવા તો રાજકારણના ક્ષેત્રમાં નસીબ અજમાવવું જોઈએ. આવા લોકો આયાત નિકાસ ક્ષેત્રે નસીબ અજમાવશે તો લાભ થશે. ઉકેલ: કારકિર્દીમાં સફળતા માટે ગણેશ પૂજા સૌથી વધુ ફાયદાકારક છે. 6ઠો નંબર, જન્મ તારીખ 6/15/24 તારીખે હોય તો આપણને નેતૃત્વ, શિક્ષક, દર્શક, સંગઠન ક્રિયાઓ, સામાજિક સેવા, નીતિ નિર્ધારક અને કામગીરીના ક્ષેત્રોમાં સફળતા મળી શકે છે. જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 6/15/24 તારીખે થયો હોય તો તેઓ શુક્ર સાથે સંબંધિત હોય છે. તેઓ શિક્ષણની બાબતમાં ઘણા ફેરફારો કરે છે તો જ તેઓ કોઈપણ એક ક્ષેત્રમાં પોતાનો માર્ગ બને છે. તેઓ ફિલ્મ, મીડિયા, દવા, રસાયણશાસ્ત્ર, જ્વેલરી, સૌંદર્ય, શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં સારા છે. કારકિર્દી વહેલી શરૂ થાય છે, જો કે સફળતા મોડી મળે છે. આવા લોકોએ પ્રયાસ કરવો જોઈએ. સરકારી તિજોરી, આર્કિટેક્ટ, કળા કે કેટરિંગના કામમાં તેમનું નસીબ સાથ આપે છે. લોકો ભલે કવિતા કે લેખનના કામ સાથે જોડાયેલા હોય કે અભિનય સાથે જોડાયેલા હોય, તેમનું ભવિષ્યમાં ચોક્કસ ચમકશે. કારકિર્દીમાં સફળતાનો ઉપાય: દેવી લક્ષ્મીની આરાધના લાભદાયી છે. 7મો નંબર, જન્મ તારીખ 7/16/25 તારીખે હોય તો આપણને પ્રાણાયામ, ધ્યાન, આધ્યાત્મિક શોધ, ગર્ભાવસ્થા, ચિકિત્સા વગેરે ક્ષેત્રોમાં સફળ થવાની સાધના થાય છે. 7મા અંક, મૂળાંક 7 સાથે જન્મેલા લોકોની કરિયર. જો કોઈ પણ મહિનાની 7, 16 અને 25 તારીખે થાય છે તો તે લોકોનો મૂળાંક 7 છે. તેઓ કેતુ સાથે સંબંધિત છે. આ લોકો દ્રષ્ટિએ મધ્યમ હોય છે. ભણતર ખૂબ જ બુદ્ધિશાળી અને સર્જનાત્મક હોય છે. તેમના માટે એન્જિનિયરિંગ, ટેકનોલોજી, મેનેજમેન્ટ, સર્જનાત્મકતા, ફિલોસોફી કે પ્રવાસ તેમના માટે યોગ્ય છે. તેમની કારકિર્દીમાં કેટલાક ઉતાર ચઢાવ આવે છે, પરંતુ થોડા સમય પછી આ લોકોને પોતાનું કામ કરવાનું ગમે છે. આવા લોકોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ડેરી બિઝનેસ, મેડિકલ વર્ક અથવા બોડી બિલ્ડિંગના કામમાં પોતાનું નસીબ અજમાવવું જોઈએ. ઉપાય: કરિયરમાં સફળતા માટે શિવની પૂજા કરો. 8મો નંબર, જન્મ તારીખ 8/17/26 તારીખે હોય તો વૈદ્યકીય ક્ષેત્રમાં સફળ થાય છે. આપણે ચિકિત્સા, દવા, તત્વજ્ઞાન, નિરીક્ષણ, સંશોધન, મુદ્રણ, સુધારાત્મક કામ, આરોગ્ય, અભ્યાસ, વૈદ્યકીય કામગીરી વગેરે માટે ઉત્તમ છીએ. 8મા નંબરવાળા લોકોની કરિયર. જે લોકોનો જન્મ 8, 17 કે 26 તારીખે થયો છે, તેમનો સંબંધ શનિ સાથે સંબંધિત હોય છે. તેમની શિક્ષાની સ્થિતિ સારી હોય છે, પરંતુ કેટલીકવાર વિઘ્નોના કારણે તેઓ શિક્ષણ મેળવી શકતા નથી. ઘણી વખત તેઓને ઈચ્છિત શિક્ષણ મોડું થાય તો પણ મળે છે. તેમના માટે ફેક્ટરી ઉદ્યોગ, લોખંડ કોલસા, શિક્ષણ ક્ષેત્રે સારું છે. તેમની કારકિર્દી ખૂબ જ વહેલી શરૂ થાય છે. તેઓએ સોફ્ટવેર એન્જિનિયર, આઈટી વ્યવસાયના ખેલાડી બનવું જોઈએ. આ સિવાય આ લોકો દલાલ, કોલસો, લોખંડ અથવા ખાણકામના કામમાં પણ પોતાનું નસીબ અજમાવી શકે છે. ઉપાય: કારકિર્દીમાં સફળતા માટે શનિદેવની પૂજા કરો. 9મો નંબર, જન્મ તારીખ 9/18/27 તારીખે હોય તો આપણે લેખન, ભાષા, પ્રવૃત્તિનો અધ્યયન, દર્શન, શાસ્ત્ર, તત્વજ્ઞાન, અદ્વૈત તત્વ અને યોગા માટે સુસંગત છીએ. જે જાતકની જન્મ તારીખ 9/19/27 છે, આ લોકોનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે. તેમની શિક્ષાની સ્થિતિ મધ્યમ રહે છે. સામાન્ય રીતે આ લોકો કેટલાક વિવિધ પ્રકારની શિક્ષા ગ્રહણ કરે છે. તેમના માટે આર્મી, પોલીસ, વહીવટ, ફેક્ટરી, જમીન અને મહેનતના ક્ષેત્ર શ્રેષ્ઠ છે.
આ લોકો ગમે ત્યાં રહી શકે છે, તેમની ઈચ્છા પૂરી થાય છે, તેમની કારકિર્દી નાની ઉંમરથી શરૂ થાય છે. આવા લોકોએ ડિફેન્સ કેમિસ્ટ, મશીન વર્કર, ફાયર બ્રિગેડ કે કાયદાકીય વ્યવસાયમાં તેમનું નસીબ અજમાવવું જોઈએ. ઉપાય: કારકિર્દીમાં સફળતા માટે હનુમાનજીની પૂજા કરો. 10મો નંબર, જન્મ તારીખ 1, 10, 19, 28 અથવા 37 તારીખે હોય તો આપને ન્યૂઝ, સંપાદન, તત્વજ્ઞાન, વિશ્વાસ, ન્યૂઝ ચેનલ, ન્યૂઝપેપર, તત્વ સંશોધન, વિચાર વગેરે ક્ષેત્રોમાં સફળ થાય છે. પ્રિય મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબની સાથે બેલ આઇકન પ્રેસ કરજો અને કોમેન્ટમાં લખજો જય શ્રી રામ. હવે મળીશું આગલા વિડીયોમાં ફરીથી એક નવા ટોપિક સાથે. વિડીયો જોવા બદલ આભાર.